ભાઈ ખાલી આ પેન્ટિંગ જુઓ કેટલું મસ્ત બનાવેલું હોય. આવું પેન્ટિંગનો નજારો ચોક્કસ જોવા મળે. તો એ જગ્યાએ ખાલી પેન્ટિંગ જુઓ તમે. તો ભાઈ જુઓ આ જગ્યાએ મંદિર હનુમાન દાદાનું અને ધજા બીજી મસ્ત લહેરાઈ રહી છે. પવનપુત્ર હનુમાન દાદા ને એવો પવન પણ ચાલુ હોય. પાલનપુર સિટીમાંથી આવતા પુલના નીચે આ બાજુ કૈલાશ વાટિકા પાલનપુર. તો તમે આ જોઈ લો, અહીંયા બગીચા જેવું હોય. તો બગીચામાં તમે ફરી કહો. અને બગીચાનો સમય સવારે 5 થી 8. તો તમને એ પણ બતાવી દઉં. તો હું છું સાગર ઢાકટા. આજે અમે આવી ગયા છીએ પાલનપુરમાં માન સરોવર. તો આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ માન સરોવર. એટલે કે પાલનપુર માન સરોવરનું આપણે જે બનાવેલું નવું કામકાજ ચાલુ થયું હતું. તો ચલો આપણે અંદર જઈને તમને બતાવું કે અંદર કેવું હોય, શું પ્રાઇઝ નહીં. તો ચલો આપણે તમને બતાવીશું આજે. અને તમારા નાના બાળકો માટે અંદર જોવા માટેનું એ પણ બધું બતાવી દઈએ. તો પહેલાં તમને બતાવી દઈએ કે આ જગ્યા તમે જોઈ કહો એ આરટીઓ સર્કલ જવા માટેની. અને જે આ બાજુની જગ્યા એ બજારમાં જવા માટેનું હોય. તો ચલો અત્યારે હું તમને અંદર લઈ જાઉં. અને એક તો ભાઈ આ બાજુ માનનીય મુખ્યમંત્રી દ્વારા અહીંયા ઓપનિંગ કરવામાં આવ્યું હતું અને નીતિનભાઈ પટેલ આવ્યા હતા. તો ચલો આજે હવે તમને અંદર લઈ જઈએ અને એ પણ તમને બતાવી દઈએ કે શું હોય. અત્યારે તમને બતાવી દઈએ કે બહારથી કેવું લાગે આ માન સરોવરનો રૂટ. મેન એન્ટ્રી ગેટ પણ અત્યારે અહીંયા તાળું મારેલું હોય. તો અમે બંને મિત્રો મુકેશભાઈ બ્લોગર જે દાંતીવાડાથી એ પણ બ્લોગ બનાવી મિત્રો. તો તમે એમનો થોડો સપોર્ટ કરતા રહેજો. અને અત્યારે અમે પહેલાંથી જવાના હતા પણ એ જગ્યાએ જવા એવું નહીં, કારણ કે તાળું મારે તો બીજી બાજુ ગેટ હતો. ચલો એ ગેટ જઈ રહ્યા. તો ચલો તમને રસ્તો બતાવી દઉં હું પહેલાં. તો જે પેલો પુલ આવે, પુલના નેજાથી અમે ચાલતા જઈ રહ્યો. અને અહીંયાથી આગળ ગેટ આવવાનો. તો તમે પેલું જોઈ શકો કે હર્યું માવજત હોસ્પિટલ પાલનપુરની પ્રખ્યાત. તો માવજત હોસ્પિટલના આગળથી લગભગ ગેટ હતો, ત્યાંથી અમે જઈશું હવે અંદર. તો ભાઈ માન સરોવર આવી જાઓ. તો અહીંયાથી પહેલાં તમને બતાવી દઉં તો મારા પાસે કૈલાશ વાટિકા. તો તમે જોઈ લો આ કૈલાશ વાટિકા આપણે પાછળ તે તમે જોઈ લો. અત્યારે એનો સમય છે સવારે 5 થી 8. તો ત્યાં પણ તમે જવા જઈ શકો બાળકોને લઈને. તો ચલો પાલનપુર સિટીમાંથી આવતા પુલના નીચે આ બાજુ કૈલાશ વાટિકા પાલનપુર. તો તમે આ જોઈ લો, અહીંયા બગીચા જેવું હોય. તો બગીચામાં તમે ફરી કહો. અને બગીચાનો સમય સવારે 5 થી 8. તો તમને એ પણ બતાવી દઉં હું. અને સાંજે 4 થી 7. તો તમે અહીંયા આવી શકો સવારમાં બી. અને ચલો આ બાજુથી આપણે અંદર હવે એન્ટ્રી મારી રહ્યા છીએ અને અહીંયાથી જઈશું હવે અંદર. તો આ ગેટ મેન, કારણ કે પેલા ગેટથી જવાયું નહીં, કારણ કે તો તાળું મારેલું. તો જો ભાઈ અત્યારે આપણે અંદર એન્ટ્રી મારી રહ્યા છીએ. તો જેવા તમે એન્ટ્રી મારશો ત્યાંનો નજારો જોઈ લો. મસ્ત લીલા ઝાડ. અને અહીંયાથી તળાવ લાગે. તળાવમાં અત્યારે કામ ચાલુ એટલે પાણી નહીં. તો તમે અહીંયા આવીને બેસી શકો. તો જોઈ લો આ તળાવ હમણાં તો ઓપનિંગ થયું પણ અંદર પાણી નહીં, કારણ કે કંઈક કામકાજ ચાલુ છે એના માટેનું. તો ચાલો હું તમને અત્યારે બધું થોડું આજુબાજુ ફરીને બતાવી લઉં કે લોકેશન કેવું. અને અત્યારે અમારા ભાઈ પણ બ્લોગિંગ જ કરે અને વિડીયો બનાવી રહ્યો. તો ચલો પહેલાં હું તમને થોડો અહીંયાનો નજારો બીજો બતાવી દઉં. અને અહીંયા જો તમે આવશો તમારા ફેમિલી સાથે તો અહીંયા બેસવા માટેની પણ સગવડ. તો જો બોકડા પણ મારેલા તો જોઈ લો તમે. અને અહીંયાથી આપણે તમે નાના બાળકો લઈને આવશો તો એમના માટે પણ અહીંયા આગળ છે. જોઈ લો સામે લપસવાણી, હિંચકા બધું જ. અને બીજું કચરો અહીંયા પાડવો નહીં. અને કચરો લઈને આવો તો તમે આ કચરા પેટીમાં નાખી શકો. તો એનું પણ ખાસ ધ્યાન રાખવું. મસ્ત પુલ છે. અને આજે વાતાવરણ પણ એટલું સરસ છે ને, કારણ કે વાતાવરણમાં જો વરસાદ આવે એવું થયેલું હોય. તડકો પણ છે, સાઈડો પણ છે. અને જો મસ્ત કેવું હરિયાળી લાગી રહ્યા જો ખાલી. જો તમે હવે આવો એ વખત તમને અહીંયા સાઈડે બેસવા પણ મળી જશે. ખાસ કરીને જો ભાઈ કચરો કચરા પેટીમાં નાખો. મેં અત્યારે પહેલાં જ વાત કરી ને સ્વચ્છ પાલનપુર રાખો. તો જોઈ લો અત્યારનું, કારણ કે આપણે કઈ જગ્યાએ ફરવા ગયા હોય તો એ જગ્યાએ કચરો નાખવો જ નહીં તમારે.
ભાઈ આપણે તો બહુ મજા આવે એવું હોય, કારણ કે વાતાવરણ જેટલું મસ્ત વાયરાવાળું હોય. તો જો ફરી રહ્યા હો બગીચામાં, તમે પણ અહીંયા બગીચામાં ફરવા માટે આવી જજો. અહીંયા અત્યારે કોઈ ફી બી નહીં, ખાલી ફ્રીમાં જ ફરવાનું હોય. તો બહુ મજા આવે એવું હોય, કારણ કે હાલ થોડું વાતાવરણ ઠંડુ લાગી રહ્યું. તો જોઈ લો નાના છોકરો માટે આ રમવા માટે નાના છોકરોને. તો જુઓ અહીંયા બે છોકરા સામે હિંચકો ઝૂલી જાય મસ્ત ગોળ મજાનો. જો તમે પણ નાના છોકરા લઈને આવો તો અહીંયા તમે મસ્ત મજા કરી શકો. અને આ છે વર્કઆઉટ માટે, તો તમે અહીંયા સવારમાં આવીને કસરત પણ કરી શકો. જોઈ લો નાના છોકરાને તો બહુ મજા જ આવી જાય અહીંયા રમવાની, બહુ મજાને. જો અહીંયા લપસણીઓ પણ છે નાના બે. જો મજા આવે ને રમવાની? વાહ જો ખાલી મોજ કરો ને. હા જો ખાલી કેવો દોડીને કેવો રમી. અને એના છોકરા માટે તો ખાસ કરીને જો લપસણી જો ચી મજા આવે ને. હા જો ખાલી બૂમ બોલે જાય બૂમ. હા એટલું મોટું હોય કે તમને જોણા કે ફરતા ટાઈમ લાગી જાય. કે જોણા અમદાવાદમાં જાય ને ફરવા માટે એ ટાઈપનું. જો સામે છોકરાઓ ક્રિકેટ પણ રમી રહ્યા. તો ચલો અમે ત્યાં પણ જઈ રહ્યા છીએ. હા તો ચલો ચો જાવ ભાઈ, બોલો આપણે ક્રિકેટ રમીએ કે યાર? ક્રિકેટ રમીએ. હેડો તો અમે અત્યારે જઈ રહ્યા છોકરો જોડે ક્રિકેટ રમવા. યાર એક બે બોલ રમીએ કેવું લાગે? હા કારણ કે આયા હોય તો ભાઈ એન્જોય કરી લેવાનો. આપી પણ હમણાં છોકરા જ છે ને. હા નાના છોકરા થયા, હવે મોટા થયા હો, પણ હાલે નાનો જ થઈ જવાનું. સમય મળે એમ કરી લેવાનું બધું. જો ભાઈ છોકરા તો મસ્ત ક્રિકેટ રમી જઈ આવી. ઓ ભાઈ એ તો પહેલા બોલે 6 મારી દીધી ને દડો જતો રહ્યો. અમે તો રમવા આવ્યા હતા મિત્રો, અમે તો દડો રમવા આવ્યા હતા. મેચ રમો? હા ક્યાંથી? અહીંયા ના જ છો? તો અમે તો મેચ રમવા આવ્યા, તમે દડો ખોઈ નાખ્યો. ભાઈ લેવા પહોંચી ગયો? હા તો જો પછી મજા આવવાનું હોય. રોજ આવો ને? હા જો ભાઈ બધા મજા આવે છોકરોને. હા રમીનો છોકરો. હા રમીનો છોકરો પેલેથી આવ્યો. ભાઈ તો તમે ક્યાંથી આવ્યા? અમે એ બાજુથી આયા. એ બાજુથી જાય ને? હા તમારું તળાવ એમ ને? તો આ ભાઈનું તળાવ થાય નાવા જોક નહીં જતા ભાઈ નાવા? ના ઊંડું હોય? હા તો જો ભાઈ તળાવ ઊંડું હોય પણ પાણી નહીં, ખાલી એ જ કે. હા પાણી લાવો યાર તમે લોકો. તો ભાઈ જો અત્યારે મસ્ત ક્રિકેટરના ટીમ ઇન્ડિયાના, ખાસ કરીને નેનાઈ પણ મોટા થઈને ક્રિકેટર બની કદાચ થઈ ના તો, પણ હવે ભગવાન એવી આશા રાખી કે ક્રિકેટર બની જો. તો બોલો મિત્રો તારો કહેવાનું થાય? આ ભાઈનો વિડિયો ચાલુ કરજો. હા વિડિયો ચાલુ કરજો ને સપોર્ટ કરજો. હા તો જો ભાઈ અત્યારે આપણે થોડા મિત્રો. હા જય શ્રી રામ તો બોલો એક ફેરો. તો આપણે બધા ભેગા થઈને એક નારો લગાવી દઈએ. તો બોલો જય શ્રી રામ. જો ભાઈ રામના ભગત છે અને આપણે નારો લગાવી લીધો અને ચલો તાણ હવે ક્રિકેટ બોલ આવી જાય, ક્રિકેટ રમી લઈએ આપણે. બોલ લે કેવો જલ્દી. હા મુકેશભાઈ બોલો. આપણે ગરમીનું વાતાવરણમાં ગરમી જેવું લાગે? અરે આજ તો મસ્ત વાતાવરણ મસ્ત છે, જેમ કે ઠંડી વાદળ એટલે લાગે મસ્ત. હા અને કેવું મજા આવે એવું ને આમ તો? આજ તો મજા, બાકી તો ગરમી ખૂબ પડતી. હા આજે તો મજા આવે વાતાવરણ, કારણ કે આ થોડું વાતાવરણ અને આ થોડું બધું વ્યવસ્થિત થઈ જાય અને આગળ ફરવા લાયક સ્થળ સારું થઈ જાય. હવે જો બે ઝાડવો આવે થોડો મોટો થાય એટલે સારું લાગશે. અને અત્યારે કામ ચાલુ જ છે. હા તમે પહેલી વાર જ આવ્યા ને? પહેલી વાર એટલે પાલનપુર કેટલી વાર આવ્યા? પણ પહેલી વાર આવ્યો. હા તો હું અહીંયા પહેલી વાર જ આવ્યો. તો ભાઈ જો તમે મંદિરમાં આવશો એટલે મસ્ત હનુમાન દાદાનું મંદિર આવી રહ્યું. અને આ જગ્યાએ હનુમાન દાદાનું મંદિર અને એ જગ્યાએ મસ્ત ધજા ફરકી રહ્યા. તો ચલો ભાઈ જય શ્રી રામ. અને મંદિરમાં જઈને દર્શન કરાવીએ હનુમાન દાદાના મંદિરના. તો ચલો આપણે અંદર જઈશું હવે અને મંદિરે બતાવીએ. અને જો અત્યારે મિત્રો આવી જાય કારણ કે કામ ચાલુ હોય ફેન્સિંગ વાળનું, તો એ બે મિત્રો પણ આવી જાય. પછી તમને લોકોને હું સામે લઈ જાયો કારણ કે સામે જોવાનું મસ્ત રહે, ડેકોરેશન જેવું જો ખાલી. હા એક કદમ સસ્તા કી ઓર એ રહ્યું બોર્ડ જોઈ લો તમે, અને એ જગ્યાએ જ જવાનું આપણે. તો ભાઈ ફાઇનલી હવે બધા મંદિરમાં જઈ રહ્યા દર્શન કરવા માટે. તમને પણ દર્શન કરાય તો મારા પાછળ જોઈ લો
આ હનુમાન દાદાનું મંદિર છે. તો ચલો આપણે મંદિર બધું દર્શન કરાવી દઈએ. ચલો તમે પણ અહીંયા આવો તો દર્શન કરવાનું ભૂલતા નહીં. તો ભાઈ જુઓ આ જગ્યાએ મંદિર હનુમાન દાદાનું અને ધજા બીજી મસ્ત લહેરાઈ રહી છે. પવનપુત્ર હનુમાન દાદા ને એવો પવન પણ ચાલુ હોય. તો જોઈ લો જય પાળિયા હનુમાન દાદા મંદિર. તો જોઈ લો આ જગ્યાએ અત્યારે ભાઈ પણ શૂટિંગ કરી રહ્યો. અને ચાલો તમને પણ અંદરથી મંદિર બતાવી દઉં. અને આ બેન એના પૂજારી. જય શ્રી રામ. જોરથી બોલો, જોરથી બોલો. તો જોઈ લો દાદાનું મંદિર અહીંયા માન સરોવર. તો અંદર પર તમે આવો દર્શન કરવાનું ભૂલતા નહીં. અને જય બજરંગબલી કમેન્ટમાં જય હનુમાન લખી દેજો. અને અહીંયાથી હવે જઈ રહ્યા છીએ આપણે પેલી બાજુ. ચલો ભાઈ બહુ મજા આવો ફરવાની. બહુ મજા, અલગ જ વાત અલગ અહીંયા ખાલી વાતાવરણ જોઈને જ. તો ભાઈ પેલો મુખ્ય દ્વાર તો તમે જ્યાં એથી આવો તો અહીંયા જુઓ, ખાલી અહીંયાનો નજારો જુઓ. અને કેવું મસ્ત શણગારેલું હોય જોઈ લો. એટલે એ પ્રમાણે પેન્ટિંગ કરેલું હોય. તો જો આ પેન્ટિંગ જોઈ લો તમે તો કેવું મસ્ત લાગે. અને બધી જગ્યાએ કચરાનો બોક્સ એ તો ખાસ યાદ રાખવાનું કે કચરો ના પડવાનો. ભાઈ ખાલી આ પેન્ટિંગ જુઓ કેટલું મસ્ત બનાવેલું હોય. આવું પેન્ટિંગનો નજારો ચોક્કસ જોવા મળે. તે જગ્યાએ ખાલી પેન્ટિંગ જુઓ તમે. મસ્ત લાગે ને પેન્ટિંગ? હારી એક નંબર લાગે. મજા આવી ગઈ જોવાની. આજે જો ખાલી. અને આ જગ્યાએ સામે રહ્યું એ ટોયલેટ નહીં. તો તમે આવો તો પણ ટોયલેટ માટે આવી ગયો ને. હા ભાઈ પાણીની સુવિધા મળી ગઈ છે. કારણ કે લોંગ ફરશો ને તો પાણીની સુવિધા જલ્દી નહીં મળે. પણ આ જગ્યાએ પાણીની સુવિધા અને જે ઉપર દેખાય એ પુલ એ સિટીમાં જઈ રહ્યો પાલનપુરની. તો જોઈ લો અહીંયા ટોયલેટ ને બધું અહીંયા પીવાનું પાણી અહીંયા. તો ચલો અમે થોડું પાણી પણ પી લઈએ. જોઈ લો ખાલી કેવું લાગે સરસ મજાનું. અહીંયા રામાપીર ભગવાનનું મંદિર લ્યો. છેક લોકો રણુજા જોઈ અભળ્યો મુકેશભાઈ. જો રામાપીરના ભગવાનના મંદિર તમે પેલા દર્શન કરાવી દો. આ મંદિર જો ખાલી આ ધજાઓ જુઓ. રામાપીરનું મંદિરે પણ જો ભાઈ. જો રણુદા વાળા કોઈ પણ મળી જાય આપણે. તો જો ભાઈ આવો તો ખાસ કરીને રણુદાના રામાપીરના દર્શન કરી દેજો. ના જય બાબારી કમેન્ટમાં લખી દો. અમે ગમે તો ફરીએ પણ અમને રામાપીરના ભગત છીએ ને દર્શન કરવા મળી જ જોઈએ. રામાપીરના તો જુઓ મારી પાછળ જે આ મંદિર એ રામાપીરનું મંદિર. તો જો અહીંયા પાલનપુરમાં માન સરોવરમાં રામાપીરનું મંદિર. ચલો આપણે જઈ દર્શન કરી દઈએ ને તમને પણ અંદર જઈને દર્શન કરાવી દઈએ મંદિરના ભગવાનના. તો કમેન્ટમાં જય બાબારી પણ લખી દેજો. તો જોઈ લો આ મંદિર જય બાબારી. મારા રણુજાના રામદેવ પીર. તો મિત્રો અમે અત્યારે ફરી હવે જઈ રહ્યા છીએ ઘરે. અને તમને પણ કહીએ કે તહેવાર અહીંયા ફરવા મજા આવે એવું. અને બહુ મસ્ત મજા આવી જાય એમ. તો તહેવાર આવતા રહેજો. અને અમે હવે ઘરે જઈ રહ્યા છીએ. અને આજનો બ્લોગ તમને ગમે તો તમે કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.